કેસો કરો છો, ખોટી કલમો પાડો છો અને જેલમાં પૂરવાના તમે ધંધા કરો છો એ બંધ કરી દેજો. કારણ કે આ વિધાનસભા પહેલાની સેમી ફાઇનલ છે મિત્રો. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા પહેલાની સેમી ફાઇનલ છે. ગુજરાતની જનતાનો આત્મા જાગી ગયો છે. ગુજરાતની જનતાએ મન બનાવી લીધું છે કે બસ હવે તો આખા ગુજરાતમાં હાવડો ફેરવી દેવો છે મિત્રો. ત્યારે મિત્રો આવનારા દિવસોમાં 2027 બેયના ખતરા થઈ જાય. એટલે હું આ વિશ્વાસ સાથે મારી વાત પૂરી કરું છું. આટલા બધા જણાએ આટલી ધીરજ ગંભીરતાથી મારી વાત સાંભળી, મારા માટે બહુ ગર્વની બાબત છે કે અમને તમે સાંભળ્યા. અત્યારે કોઈ કોઈનું સાંભળે નહીં એવો જમાનો છે અને એમાંય તમે મારી વાત સાંભળી એટલે હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય! જવાન જય જવાન! ખૂબ ખૂબ આભાર. ફોર્મ ખેંચી લ્યો. હવે તમે મને એમ કહો કે આ દેશમાં ફોર્મ ભરવાનો અધિકાર કોને અપાયો? અંગ્રેજો હતા તો બિનહરીફ થતા હતા, એની સામે ફોર્મ ભરાય એમ હતું નહીં. દેશમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર, નહેરુજી, અનેક મહાપુરુષોએ આખી જિંદગી હોમી દીધી. તેથી આઝાદી આવી ને આઝાદી આવી એનો અર્થ એટલો તો કઈ ગમે નહીં ફોર્મ ભરી શકે એને. અને છતાંય વિકાસ વિકાસ વિકાસ. ભાઈ સાહેબ જીવવા દો ને તોય હવે અમે તો તમારા આભારી રહેવું. શાંતિ જીવવા દો, રોજ ઉઠીને વિકાસ. હું તમને એટલી વિનંતી કરું છું મારા બધા વડીલો, યુવાનો, દોસ્તો, કે અમે બધા બહુ નાના માણસો છે રાજનીતિમાં. મારી પોતાની ઉપર 30 FIR કરી ભાજપ. નવો નવો રાજકારણમાં બદલી શકશો. તમારામાં એ શક્તિ છે કે તમે ધારો તો તમારી હાલત બદલી શકો. અને તમે જો બદલવા નહીં માંગો તમારી હાલત, તો ભગવાન આપણી હાલત નહીં બદલી શકે. તમારે જ નક્કી કરવું પડશે કે હાલત બદલવી છે કે નહીં. અને તમારે તમારી હાલત બદલવી હોય તો અમે તમારા છોકરા બનીને આવ્યા છે, માગવા માટે આવ્યા છે કે અમને આશીર્વાદ આપો. સહીથી થયેલી ચૂંટણી છે, દાદાગીરીથી થયેલી ચૂંટણી છે. ઉમેદવારોને ડરાવી ધમકાવી, એના પરિવારોને ડરાવી ધમકાવી, એના સગાવાલાઓને ડરાવી ધમકાવી, એના ધંધા રોજગાર બંધ કરાવવાની બીક આપી, એના સગાઓને નોકરી. કાળજા વાળો માણસ જોઈએ કે જે ડરે નહીં, જે લલચાય નહીં, પાછું પગલું ભરે નહીં. એવો જે માણસ હોય એના હાથમાં નેતૃત્વ આવે તો ઈ માણસ કઈક પ્રશ્ન ઓછા કરવાની કોશિશ કરે. સારા આગેવાનો આપવાનું કામ કર્યું છે. આપણા પંથકને જે સારા આગેવાન જોતા હશે તો તમારા આશીર્વાદ વગર શક્ય નહીં બને. નેતાનો દીકરો નેતા બને, પૈસા વાળો હોય ઈ નેતા બને, ગુંડો હોય ઈ નેતા બને. હોનાની ઘડિયાળું પહેરાવી દીધી છે, લઈ જશે. ગુમાવાની છે આપણી લાચારી, ગુમાવાની છે ગરીબી, ગુમાવાની છે ચિંતા, ગુમાવાની છે પીડા, અને મેળવવાની છે હિંમત, મેળવવાની છે આશા, મેળવવાનો છે ભરોસો, મેળવવાનો છે વિશ્વાસ. અને એટલે હું વિનંતી કરું છું દબાવવાનું છે બધાય ઝાડુ દબાવવાનું છે. લેખિતમાં મંત્રીએ સહી સાથે આ કેમેરામાં કહું છું, કોઈ હોય તો કહી દે ભાજપ વાળો કે આ વાત ખોટી છે તો હામો બેસી જાવ ખુરશી પર. તો તમે મને એમ કહો કે આ કોનો લાભ માટે આ હાલે છે? આ બધું આ કોને? ગરીબો માટે હાલે છે કે વચેટિયાઓ માટે? આ બધાને દબાવવા ધમકાવવાની કોશિશ કરીએ છીએ. ચૂંટણીમાં ઉભા રહ્યો તો આપણા સમાજના આગેવાનના ફોન આવે, બટા તે બહુ ન કરવાની કરી, તારા ન કરાય. કેમ? તમારે જ ગામને ઊંટિયા ચડાવવું છે? અમે આગળ આવી તમને વાંધો છે? હું નવો રાજકારણમાં આવ્યો તો અમારા સમાજ વિધાનસભામાં હું ગયો, મેં ન્યાય એક પ્રશ્ન પૂછ્યો લેખિતમાં. સરકારના મંત્રીએ મને લેખિતમાં જવાબ આપ્યો. મેં એમ પ્રશ્ન પૂછ્યો કે આખા ગુજરાતમાં ભાજપની સરકાર એમ કહે છે કે અમે ગરીબોને મફત અનાજ આપીએ છીએ. એટલે નેતાની પોતાની કાયમની કમાણી ચાલુ થઈ ગઈ. ગોપાલભાઈને તમે એટલે મત આપ્યો તો ગોપાલ તું અમારો છો, અમારા માંથી આવે છો, અમારા ગામનો છો, અમારી નાતનો છો, તું કઈક અમારો સારું વિચારીશ. જ્યાં સરકારમાં એક નિહાળ બનાવડાય. ગોપાલ ગયો સરકારમાં ઘરની ખોલીને આવ્યો. ભૂલ કરે છે. ભૂલ તો અમે 10 વર્ષ કરતા હવે સુધારવાની શરૂઆત કરી, ત્યાં તમને વાંધો પડ્યો. આપણા છોકરા આગળ આવે તો ભાજપ કોંગ્રેસને બિલકુલ ગમતું નથી.
હું આજે નાના પરિવારનો માણસ, હું આગળ આવ્યો. કરી લે ચૂંટણી, અમારા નસીબમાં નહીં હોય તો અમે હારી જશું, કાંઈ વાંધો નહીં. હારી ગયા તો હારી ગયા, આવતી ચૂંટણીએ ઉભા રહેવું. પણ તમને કેમ બીક લાગે છે ચૂંટણીની? કેમ ફોર્મ પાછા ખેંચાવીને બિનહરીફ જીતવા માંગો છો? લોકોનો મત આપવાનો અધિકાર કેમ છીનવવા માંગો છો? મેં સરકારને પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતના અનેક ગામડાઓમાં એવા ગરીબ પરિવારો છે કે જેની પાસે રહેવાનું મકાનની સગવડ નથી, બહુ ગરીબ છે, એટલે એ ગામની સરકારી ગૌચરમાં કે પડતરમાં કે ખરાબાની જમીનમાં માળાનું હારું થયું ખરાબ થયું મન કયો હોય એવું કયો બધા. નાનો માણસ આગળ આવે તો નાના માણસોનું ભલું કરે, અને ગુંડો આગળ આવે તો ગુંડાનું ભલું કરે. સાચું હોય કે હાવ પાકું હોય કે પતરાનું હોય તારપત્રીનું હોય, ગુજરાત આખાના ગામડાઓમાં અનેક વ્યક્તિઓ, અનેક ગરીબો એવા છે જે સરકારી જમીન પર રહેવા માટે મજબૂર બન્યા છે. એને દર આઝાદી નહોતી ત્યારે કોઈ ફોર્મ નહોતું ભરી શકતો, એકલા અંગ્રેજો ડાયલા કરતા 200 વર્ષ સરકાર આલી બિનહરીફ. પણ દરેક માણસ, નાનામાં નાનો માણસ ફોર્મ ભરી શકે, ચૂંટણીમાં ઉભો રહી શકે, નેતા બની શકે. એનું નામ તો લોકશાહી છે. હવે ભાજપ વાળા થઈ જાય એમ છે, કારણ કે દક્ષિણમાં એનું પાછું આવતું નથી. એ બધા ભણેલ ગણેલા વ્યક્તિઓ છે, એટલે આનું કઈ પાછું આવતું નથી. એટલે અમને સીટો વધારવી છે, એટલા માટે કાવતરું કરવામાં આવ્યું હતું. અને 5 રાજ્યોની વિધાનસભામાં અત્યારે ચૂંટણી છે. પાછો વળી જાય, 1 એફઆઈઆર, 2 એફઆઈઆર, 3 એફઆઈઆર, 4 એફઆઈઆર, 5 એફઆઈઆર, 30 એફઆઈઆર કરી. મહેસાણા જેલમાં ગયો, આણંદની જેલમાં, વિજાપુરની જેલમાં, સુરતની જેલમાં, અમદાવાદની જેલમાં, ગાંધીનગરની જેલમાં, ભાવનગરની જેલમાં, બધી જ જેલમાં જઈએ. અમે તમારા છીએ, તમારી જેવા છીએ, તમારા માંથી આવીએ. અવળી મોટી ભાજપ પાર્ટીને અમે છાતી કાઢીને ઉભા છીએ, હિંમતથી ઉભા છે. અમારી હિંમતની કદર કરીને એકવાર હાવણો દબાવી વિનંતી આખા પીતલપુર ગામને કરવા આવ્યો. આ લોકોએ ફોર્મ ભર્યા, પાર્ટીના બધા નેતા આવશે. અમે તો પહેલી વખત વાળા, કેમ કે અમારી પાર્ટી નવી છે. આ અમારું એવું નથી કે દર ચૂંટણી આવી જાય, પહેલી વાર આવ્યા છે. અને પહેલી વાર આવ્યા તો અમે વાત શું કરી? તમારા મુદ્દાની વાત કરી, શિક્ષણની. અમારા ઉમેદવારોને અપહરણ કરાવવાની કોશિશ કરી. પોલીસે એમાં ટેકો આપ્યો, ગુંડાઓએ ટેકો આપ્યો, પૈસાની ઓફર કરી, એફઆઈઆરો કરી, અને ફોર્મ પાછા ખેંચી લો જેથી કરીને ભાજપ બિનહરીફ થઈ જાય એવી કોશિશ કરી. તમે જે નેતાને સરકારી શાળા બનાવવા મત આપો છો, એ પ્રાઇવેટ શાળા બનાવીને પાછો આવે છે. જેને તમે સરકારી દવાખાના બનાવવા મત આપો છો, એ ઘરના દવાખાના ખોલીને પાછો આવે છે. તમે જેને સરકારી બસો ચાલુ કરાવવા મત આપો છો, એ પ્રાઇવેટ વોલ્વો મૂકી દે છે. બોગસમાં બોગસ એ નેતા હશે. મારી વાત સાચી છે કે ખોટી? અને ઈ પ્રશ્ન ખાલી આયા નહીં, આખા ગુજરાતના જે ગામમાં ઉભા રહીને હું એમ બોલું કે બોગસમાં બોગસ. મેં તને મત આપ્યો, તું જા સરકારમાં, તારી સરકારને કે અમારા ગામમાં નિશાળ બનાવે, જેથી કરીને આપણી નાતના બધા છોકરાને એમાં ભણાવીને ભણી ગણીને છોકરા આગળ વધે. આ હાટું જ મત હોય. આ શું થયું? મત આપણે આપ્યો, ઈ સરકારમાં ગયા, ત્યાંથી એની પોતાની શાળા. બહુ વિકાસ કરીશ તો લડી લો, ચૂંટણી આવી જાવ, મોરે મોરો જીતી જાવ. ભલે ચૂંટણીથી ભાગો છો કેમ? કેમ ચૂંટણી લડવામાં બીક લાગે છે? અમારા આ સામાન્ય પરિવારના જુવાનિયા જિંદગીમાં પહેલી વાર ફોર્મ ભરે ત્યાં ફાટી પડો છો. કેટલી છે મારા કાળજામાં કેટલી તાકાત છે. તું જેલ અમને રોકી લે ભાઈ. જે દિવસે માણસ છે ને એને ડર મૂકી દે ને કે ભાઈ મારે હવે ગુમાવવાનું કાંઈ નથી, તે દિવસે માણસને કોઈ નથી ડરાવી શકતું. આગીને વયું જવું પડે, ઈ કેવો વિકાસ? અમારા બાપ દાદાના ગામમાં અમે રહી ન શકીએ. કોકે રાજકોટ જવું પડે, કોકે સુરત જવું પડે, કોકે ભાવનગર વયું જવું પડે. ઈ વિકાસ કેવો? નેતા હું જોઈએ ઓળખતો નથી હો, હામાં મળે તો હું ઓળખું નહીં. પણ આખા ગુજરાતના ગામડે ગામડે ભાજપના જેટલા નેતા છે, ઈ ગામ કોઈ મને ધારાસભ્ય બનાવ્યો, અને એટલે મને વિધાનસભાની અંદર બેસવાની તક મળી. અમથા તો આ ગેટે નો ઉભા રહેવા દે, કૂતરા મૂકેલા હોય, કૂતરાથી સાવધાન. કયા અંદરના બાદના જ્યાં ગેટે લખ્યું ભાજપના નેતાના ગેટે, કૂતરાથી સાવધાન. એટલે કયો લેવાના, ધરાઈ ધરાઈ ખાઈ લેવાનું, અને પછી દાંત કાઢતા કાઢતા હાવડો મારીને રજા આપી દેવાની, નીકળવાનું કામ પૂરું. 20 વર્ષથી ઉપાડો લીધો છે. વિકાસ વિકાસ કોનો વિકાસ? અને વિકાસ થયો હોય તો હજુ હું હાલો. આ બધા યુવાનોના હાથમાં કામ કોણ આપશે?
નોકરી ધંધો હોય, કામકાજ હોય, બે પૈસા રળીને શાંતિથી જીવી શકે એવી વ્યવસ્થા હોય તો વાંધો નથી, પણ આજ રૂપિયા કમાવા ક્યાંનું ક્યાંય જવું પડે છે. અવડો મોટો દરિયા કાંઠો, ચારે બાજુ અહીંયા પ્રવાસન વિકસે એવી વ્યવસ્થા છે ભગવાને આપેલી. દરિયો છે, ડુંગર છે, લીલી વાડીઓ છે, ભગવાને આપેલું બધુંય છે. હવે એક નેતો 10 વખત ગોલ્ડ મેડલ મળ્યો સ્વિમિંગમાં, તરવામાં. હવે સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ શીખીને ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ લઈ આવ્યા. આપણા છોકરા દરિયામાં તરતા શીખ્યા હોય, ખાલી સેટ ટેકો મળે ને તો આપણા છોકરા મેડલ લઈ આવે એવા બળુકા તો ખરા. પણ કોઈને રસ નથી. આપણા 5 કરોડના ઘઉં અને 200 કરોડનો ખપ ભાડ્યું જ ક્યાંય આવું કોઈ દિવસ. અને બીજો મુદ્દો કે વિધાનસભા પણ એક ખારો નેતા જો આપી દીધો હોત ને તો આ દશા ન હોત લોકોની. કેમ કે ભગવાને ક્યાં તાણ રાખી છે? દરિયો દીધો, એનાથી મોટું શું હોય? દરિયા પાસે લીલી વાડીઓ દીધી, ડુંગરા છે ચારે બાજુ. ક્યાં જવાબદારી લ્યો? તમે તમારી ગામ પૂરતી જવાબદારી લ્યો, એ 2 ગામ પૂરતી જવાબદારી લે, હું 5 જિલ્લા પૂરતી જવાબદારી લઉં, વિશુદ્ધાન આખા ગુજરાતની જવાબદારી લે. અંધાય થોડું થોડું ભાગે પડતું નહીં આવે. સારો નેતા સમાજે પેદા કરવો પડશે, સમાજે બનાવવો પડશે, સમાજે ઘડવો પડશે, અને જે સારો લાગે એને આગળ લાવવા માટે લોકોએ હાવણો દબાવવો પડશે. બાકી સારો નેતા નહીં આવે. માણસોએ ભાગવું પડે છે. એ પરિસ્થિતિ અમને નથી પહોંચાતી. હું ગામડાનો જીવ છું, હું ધારાસભ્ય છું, પણ મારી ભાષા, બોલચાલ, પહેરવેશ બધું દેશી લાગે. હું કામ? કેમ કે આપણો જીવ ગામડાનો છે. આપણે કાંઈ સુધરેલું થઈને મેડલ નથી લેવા. જેને જે આ તાળીઓ આ યુવાનો ચૂંટણી લડે છે એના માટે નથી, પરંતુ એને જે હિંમત દાખવી છે, જે મર્દાનગી દેખાડી છે. એટલા માણસો રહેતા હતા એટલા જ અત્યારે રહે છે કે ઓછા રહે છે? ભાઈ એવું કયો, ઓછા છે કે વધુ? એમાં જતો હોય વર્ષે જેની 50,000 ની કમાણી ન હોય ને એને 1.5 લાખના દાખલા આપી દે છે મામલતદાર કે લઈ જાઓ. અને 1.5 લાખનો દાખલો પાનના ગલ્લે ગીરવે મૂકો તો એક બીડીની જોડી નો આવે. ગુંડા જેવો માણસ હશે, ગામને ધમકાવતો હશે, બધી સરકારી યોજનામાં તોડ કરતો હશે, ચૂંટણી ટાણે લોકોને બીવડાવી મત લેતો હશે, એ ભાજપનો મોટો નેતા હશે. ત્યાં તમારા છોકરાઓને એક કાપવા જેવી છે તો કોઈ વાત નહીં, વિવાદ નહીં, હાવણા સિવાય કોઈ વાત નહીં. એવી રીતે ઝાડુ દબાવજો દોસ્તો. અને છેલ્લે વિધાનસભાની 2-3 વાત કહેતો જાઓ. 20 વર્ષના કરે માતાજી 30 વર્ષથી ઉપાડો લીધો છે કે વિકાસ થયો, વિકાસ થયો, વિકાસ થયો, વિકાસ થયો. પણ કોનો? તમે મને એમ કહો ના કરે જોતા જાગા ગોપાલભાઈની સરકાર છે. આમાં જ આવવા જોઈએ એકઈ. ભલે જીવે ઉતા વિડીયો જોશે અમારી સરકાર. છોકરા બચ્યા, લેણું વધ્યું, અનવાળ વધ્યા. કોઈની પાસે બીજું કઈ વધ્યું હોય કે સ્ટેજ ઉપરથી ગુલદજરો આપીને સન્માન કરે. ડુંગરા ચડી જાય, તળાજાનો ડુંગરો છે, મહુવામાં છે, ધારું કેટલી બધી છે, હળી કરીને ચડી જાય ને હળી કાઢીને વહી આવે. ઈશ્વરે બધું આપ્યું છે, પણ મેં કીધું એમ એક હારો સમાજ છે કાયમ માહે રહી જાય, પાછળ રહી જાય, પાછળ રહી જાય. વાત સાચી છે કે ખોટી? આ પરિસ્થિતિ કોણ બદલશે? કોઈ નેતા નહીં, કોઈ પણ. એમ લાગે છે કે આખા ગુજરાતનો સૌથી મોટો મુદ્દો કોઈ સારો માણસ આપણને નેતા તરીકે મળતો નથી ને એમાં કંઈક મુદ્દો છે. વીજળીની લાઈનો ગમે એના ખેતરમાં ગમે એના નાખી જાય એનો મુદ્દો છે. મુદ્દા ઘટે એમ નથી, બંધારાનો મુદ્દો. 30 વર્ષથી કાર્યક્રમને આગળ વધારવો છે. રીત અહીંની જુદી, રિવાજ સાવ નોખા. રીત અહીંની જુદી, રિવાજ સાવ નોખા. અમારે તો શબ્દો જ કંકુ ને સોખા. મહેમાનોનું સ્વાગત કરવું છે ત્યારે શબ્દોથી. તે દિવસે દુનિયા તમારી મુઠ્ઠીમાં આવી જાય, દુનિયા તમારી તાકાતથી કંટ્રોલ થઈ જાય. દોસ્તો, આપણે બધા એવા એક શાળા બનાવે જેથી આપણા સમાજના બધા દીકરા દીકરીઓ ભણી અને કલેક્ટર મામલતદાર બને. આ હાટું જ મત આપવાનો હોય. 4-5 જણા આ પાડી એનો ખૂબ ખૂબ આભાર. નથી કેમ કે હવને ઘરના બંગલા વિઠ્ઠલપુરમાં આવું છે કે લોકો રહે છે મજબૂરીમાં, કેમ કે ઘરનું મકાન નથી, બાપ દાદાનું જૂનું મકાન. નેતા જ ન હોય, કોઈ સારો માણસ નેતા ન હોય
તો ગામનું ભલું કેવી રીતે થાય? તમે ભલા માણસ નીકળવાનો કેટલી વાર બની જાય? રાતોરાત બની જાય. આપણું છે એટલે નહીં બને, એનું હોય તો બધું બની જાય. એટલે ઘણું કહેવા છે. વિશુદાન ગઢવી આપવાનું કામ કર્યું, આ તમારો દીકરો ગોપાલ ઇટાલી આપવાનું કામ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ કર્યું. તમે મને એમ કે માણસો આવે તો કેવું કામ થાય, એનો તમે તે 1.5 વર્ષ ખતરો કરી લ્યો. 27માં પાછી ચૂંટણી છે, અમને મત દેવો, ભાજપ વાળાને તડાક સુધરવો છે, 2.5 વર્ષ એને સુધરવું. સૌથી મોટી સમસ્યા એ છે કે રાજનીતિમાં કોઈ હારો માણસ ન થઈ શકે, પણ 30 વર્ષથી આ કોઈ વિકાસ કરવામાં કોઈ રસ નથી. દરિયાકાંઠે તો કેટલો બધો પ્રવાસ ઉભો થાય, મંદિર છે અહીંયા પર કે બધી બાજુ ગોપનાથ ભગવાન બેઠા છે, નિષ્કલંક મહાદેવ બેઠા છે. ઉડાના દરિયે તો હું ભણતો ભાવનગર ત્યારે ઘણી વાર આવે, મુદ્દો છે અહીંયા, આ મુદ્દો છે અહીંયા, આ મુદ્દો છે, પણ ક્યારેય કોઈ એમ જે લોકો 30 વર્ષથી આ વિસ્તારમાં કે ગુજરાતમાં ભાજપના નેતા બનીને ફરે છે, એને ગામ નથી મૂકવું પડ્યું, એ ગામમાં જ રહે છે અને પોળા થઈને ફરે છે. બધા જ મહાનુભાવો આ મંચ ઉપર ઉપસ્થિત છે, એ બધાનો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત. ગામની બહાર ઝૂંપડું બનાવવું પડે અને એનો લાભ દર ચૂંટણીમાં ભાજપ વાળા લઈ જાય. 29 માં કરશું. અને આ બિલ છે એ મિત્રો નારી શોષક સમજવા જેવી વાત છે, આપણા પોતપોતાના જીવનારે જોડાયેલી વાત છે. હું ધારાસભ્ય બારાસભ્ય તો ઠીક, હવે બધા મુદ્દા ઉપર કંઈક બોલે. ગામડે ગામડે અનેક મુદ્દાઓ છે. કોઈ દી તમારા છોકરાની ચિંતા ભાજપ કોંગ્રેસ વાળા નહીં કરે, કેમ કે એમના છોકરાનું જ પતે એમ નથી. ટિકિટ તો મારા છોકરાને આપો, વધો સંભાળો મતદાનના દિવસે, અને આપણો એક મત આપી દીધો ને કામ પૂરું થયું એમ નહીં. છાનામાના ખાનગીમાં કોઈ ખબર ન પડે એમ 10 મત આપણે આપણા. મારા નેતા માનનીય શ્રી રાજુભાઈ સોલંકી ઉપસ્થિત છે. ये वो चोला है कि जिस पे रंग चढ़े ना तू जा. અને ભાજપના દલાલો થઈ અને ભાજપના ઈશારે સામાન્ય લોકોને. હું ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામનો વતની છું. આ દવાખાના વાળું ગામ છે મારું, ખબર હોય તો. ઈ ગામમાં હું મોટો થયો, ઈ ગામમાં હું ભણ્યો, પછી ઉમરાળા ભણ્યો, ધોળા ભણ્યો. ભાવનગર જેવો માણસ જેવી ગરજ એવડા પૈસા ઓફર કરે છે. કેમ ભાઈ, એટલા જ બધા પૈસા તમારામાં આવી ગયા, જાઓ ગરીબ માણસોને એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. એવા લોકો દર ચૂંટણીએ જાગતા હોવું પડે છે, હેરાન થાય છે. પરિવારના બૈરા છોકરા હોય તે ઉજાગરા કરવા પડે છે કે હારું હું થશે, હું થશે. મેં એવો સરકારને પ્રશ્ન પૂછ્યો કે ભાવનગર જિલ્લામાં, કેમ કે હું ભાવનગરનો છું, ભગવાન એને આવે છે કે તારું મકાન ગેરકાયદેસરનું છે, ભાજપને મત નહીં આપવા. જવાબ આપ્યો મંત્રીએ કે 5 કરોડના ઘઉંની ખરીદી કરી ગરીબોને આપવા માટે. ઈ ખરીદેલા ઘઉં ગામડે ગામડે પહોંચાડવાનો ખર્ચો થયો 102 કરોડ અને એનો વિતરણ કરવાનો ખર્ચો થયો 97 કરોડ. 12 હાથનું શીબડું, 52 હાથનું બી. 5 કરોડના ઘઉં એને વિતરણ કરવાનો ખર્ચો 200 કરોડ. હોય કોઈ દી આવું? કિલો ખાંડ લ્યો 35 રૂપિયાની અને લઈને ઘરે પોગાડવાનો ખર્ચો 135. આવું હોય? રોડ બને એમાંય કટકી, ગટર બને એમાંય કટકી, બાકડા આવે એમાંય કટકી, માટી કાઢવામાં કટકી, રેતીમાં કટકી, પેવર બ્લોકમાં કટકી, અને બધુંય ખાઈ જાય છે. મને એમ સમજાતું કે ભાજપના નેતા રોડ ખાઈ જાય, બ્લોક ખાઈ જાય, ગટર ખાઈ જાય, પુલ ખાઈ જાય, નાળા ખાઈ જાય, બાકડા ખાઈ જાય, સિમેન્ટ બ્લોક ખાઈ જાય, પણ હારા ઓળકાર ખાતા નથી. થોડોક ઓળકાર ખાય તો કઈ વાંધો, ગમે એટલું ખાય તો ઓળકાર ખાતા નથી. તો એક પણ પ્રશ્નનું નિરાકરણ ક્યારેય જિંદગીભર આવવાનું નથી. પેઢીઓની પેઢીઓ મજૂરી કરવામાં વહી જશે. કેવા વિસ્તારમાં ભણતર ગણતરની વ્યવસ્થા ન થઈ? અનેક છોકરાઓ આપણા છે જેને જો સારી વ્યવસ્થા મળે ને તો ભણી ગણીને આખા રાજ્યનું આખા દેશનું નામ રોશન કરે ને એવી ક્ષમતા વાળા છોકરા આપણી પાસે છે. અને દરિયાકાંઠે રહેતા હોય તો તરવામાં હોશિયાર હોય. તરવાની ઇન્ટરનેશનલ કોમ્પિટિશનો થાય છે. મજાક નથી કરતો, ગંભીરતાથી કહું, કેમેરા ચાલુ છે. એ આપણા જ લૂંટેલા માલ છે, લઈ જ લેવાનો. વટથી કઈ મારા છે, લાય તારા બાપના.
બધાને વિનંતી છે, શરમમાં ન રહેતા, સંકોચમાં ન રહેતા, 500 ન લેતા, વધારે લેજો, ધરાય ધરાજો, જે ખવડાવી ખાઈ લેજો. અને પહોંચાડવા માટેનો કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો, અને ગામડે ગામડે ઘઉં પહોંચ્યા પછી જે માણસને તમારે આપવાના છે કૂપન ધારકને, એના સુધી પહોંચાડવા માટેનો કેટલો ખર્ચો કર્યો, આ પ્રશ્ન મેં લેખિતમાં વિધાનસભાને પૂછો. હવે ધ્યાનથી સાંભળજો. અને આપણે કોઈ પણ નેતાને મત હું કામ આપીએ છીએ? દાખલા તરીકે કોઈ નેતાને મત આપો, બહુ સમજવા જેવી વાત છે કે કોઈ નેતાને તમે આ વિસ્તારની, આ સમાજની હાલત જોઈને દાજ લાગી છે ને, જેને દાજ ચડી છે ને, એ હાલત બદલવા માટે આવેલા તરવરિયા જુવાનિયાઓ છે, આપણા પોતાના છે ને, એને તમારા આશીર્વાદની જરૂર છે. અને આને આશીર્વાદ નહીં આપો તો કેવી પરિસ્થિતિ ઉપાધિ ન હોય. અને એટલે હું તમને એમ વિનંતી કરવા આવ્યો છું કે અમે ગુજરાતને સારા નેતા મળે એની કોશિશ કરવા વાળા માણસો છીએ, એવો પ્રયત્ન કરવા વાળા માણસો છીએ. અમે ગુજરાતને ચૈતર કે ભાવનગર જિલ્લાના તમામ તાલુકાના તમામ ગામમાં કેટલા લોકો સરકારી જમીન પર મકાન બનાવીને રહે છે. ગુજરાતની ભાજપની સરકારે મને એવો લેખિત જવાબ આપ્યો કે ભાવનગર આખા જિલ્લાના કોઈ પણ તાલુકાના એક પણ ગામમાં કોઈ પણ માણસ સરકારી જમીનમાં નથી રહેતો, બધાને ઘરના. અને ઈ રૂપિયાથી ચૂંટણી ટાણે આપણને વેચાતા લેવા આવે છે. ચૂંટણી ટાણે કેટલા રૂપિયા આ બાજુ શું આપે છે? ઈ તો પૈસા તો આપે જ છે, એમાં કોઈ શરમ રાખવાની કોઈ સંકોચ ન કરતા, પૈસા તો મતદાન ના આપે જ છે. 500 એટલે કાયમનો કકળાટ જાય. આ દર ચૂંટણી હાલી નીકળે છે પૈસા લઈને મત લેવા. લઈ લેજો, હું તમને સિરિયસ કહું છું, ગંભીર દાંત કાઢવામાં નથી કહેતો, ગંભીરતાથી કહું છું, લઈ લેજો. પડખે વાળો હું વિચારશે એ વિચારતા નહીં. ભાજપની સભા, અમે ગુજરાતમાં એક નવો બદલાવ આવે, સામાન્ય માણસના જીવનમાં પરિવર્તન આવે, માણસ સ્વાભિમાનથી જીવી શકે, આત્મસન્માનથી માણસ આગળ વધી શકે, એવી વ્યવસ્થા ઊભી કરવા માટેનો સંકલ્પ લઈને અમે આમ આદમી પાર્ટી લઈને. તો સૌથી મોટો પ્રશ્ન શું થયો? ગામમાં પાણી નથી આવતું, ખેતરોની અંદર પાણી ક્યાંક, આ તો દરિયાકાંઠો એટલે એ ઉપાધિ ન હોય અહીંયા, પણ જે પાક્યું હોય એનો પૂરો ભાવ ન આવે, સુરક્ષા ન હોય, રોજગાર ન હોય, શાળામાં માસ્તર ન હોય, ડેપોમાં બસ ન હોય, ગામમાં માટે, પશુપાલકો માટે આ તમામ લોકો પોતાના મોતના મુખમાં ધકેલાય અને માથે કફન બાંધી અને તમારા માટે રાજનીતિમાં આવે, ફોર્મ ભરે, ચૂંટણી લડવા ઉભા થાય તો ભાજપ કોંગ્રેસ વાળા આપણા ઘરે એમ કે તમારે આ ન કરાય, રાજકારણ બહુ ગંદુ છે. અમારા આવ્યા પહેલાથી ગંદુ છે, કર્યું કોણે? પણ એના ધનુરનું ઇન્જેક્શન એ કેજરીવાલના કોથળામાં છે. રેડી થાય એમ છે. પ્રશ્ન છે એ કકડાટ કરવાથી કઈ મુદ્દો નથી. પ્રશ્નને સોલ્વ કરવાની જવાબદારી એક એક માણસે લેવી પડશે. આ અમારા ઉમેદવારોએ જવાબદારી લીધી છે કે અમે કઈક આ વિસ્તાર માટે હવે हमने तो बचपन से की थी इस चोले की पूजा. ઓકો બાબા, હવે આપણે રાજુભાઈની સ્પીચ અધૂરી હતી. રાજુભાઈને વિનંતી કરીશ કે પોતાની સ્પીચ પૂરી કરે. આવું અમરેલી બોલું તો લોકો આ પાડે છે, જુનાગઢમાં આ પાડે છે, કોડીનારમાં આ પાડે છે, રાજકોટમાં આ પાડે છે, અહીં અલંગમાં આ પાડે છે, પીતરપુરમાં આ પાડે છે. બેનેજ મળે, રોડમાં કટકી, ગટરમાં કટકી, સરકારી યોજના પર કટકી, બધા પૈસા ઈ ખાઈ જાય અને તોય છેલ્લે પાછા સમાજનો નેતા. કોંગ્રેસે એવું શીખવાડ્યું કે તમે નો બની શકો, તમારથી કાંઈ નો થાય, તમે નો ફોર્મ ભરી શકો, તમે નો આગળ આવી શકો, તમારા બધું નો કરાય, રાજકારણ બહુ ખરાબ છે. એટલું બધું ખરાબ હોય તું હું કામ સોંટ્યો છો? ઈરામ બેજા મારા મળે, બકરી 15,000 ની, ગધેડો 35,000 નો. ગધેડા કરતા માણસ સસ્તો કે પછી ભાજપ વાળા બુદ્ધિ ગધેડા જેવી થઈ ગઈ તમારે. અને આમાં તમારે ચિંતા ગોપાલભાઈ ની નથી કરવાની, ચિંતા આ કોઈની નથી કરવાની. બહુ તો હારી જાય. ચિંતા તમારે તમારી પોતાની કરવાની છે. આમના માલ છે તો તમારું શું થાય? બધા યુવાનોએ ચૂંટણીમાં ફોર્મ ભર્યું, પહેલી વાર ફોર્મ ભર્યું. ભાજપ કોંગ્રેસ નું હાલે ને તો ગ્રામ પંચાયત નો સભ્ય નો બનવા દે.
અને આજે જો આમ આદમી પાર્ટી ભયભીત થઈ ગઈ છે, એના નેતાઓ ડરવા માંડ્યા છે, ધ્રુજવા માંડ્યા છે. કારણ કે જે રીતે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતા સ્વીકાર, અને એટલે હું તો જાજુ કહી નો એવું નાનો માણસ છું, જેટલું આવડે એટલું મેં કીધું તમને બહુ કઈ જાજુ રાજકારણ ખબર નથી પડતી. આ નવા આવ્યા છે ને હાલતા હાલી ગયું તમારા આશીર્વાદથી. ગામના સરપંચ હજુ આવતા 30 વર્ષ નો બનીએ કે લાઈન જ એટલી મોટી છે. આ તો અરવિંદ કેજરીવાલ નું ભલું કરે ભગવાન, એને 100 વર્ષ ના કરે ને પાર્ટી 500 વર્ષ ની થાય કે અમારી જેવાનો વારો આવ્યો. એટલે માણા બકરી કરતા સસ્તો. માણાનો મત 500 ને બકરી 15,000. તો બકરી મોટી કે માણા મોટો? કયો બધા મને બકરી મોટી કે માણા મોટો? હવે ભાજપ હોય હોમ ડિલિવરી જ્યાં ક્યાં ને આપી જાય. ખીજડા વાળા ખેતરે પોગાડી દે, ત્યાં આપી જાય. લોકસભાની અંદર, રાજ્યસભાની અંદર એમની સીટો ઓછી પડે છે, બંધારણ બદલાતું નથી, આપણે ગુલામ બનાવી શકાતા નથી. એટલા માટે એમને બંધારણ હું કામ કેવી વેલા વૈયા જાય ભલે રે યાર. એને ખબર પડે ને કે કેવી સરકારો હાલી શકે એમ છે. ભણેલા ગણેલા માણસો સરકારમાં આવે, યુવાન માણસ સરકારમાં આવે. ભાજપના નેતા કોણ છે એ મને ખબર નથી, મને નામ પણ નથી આવડતું, અને હું જોઉં તો ઓળખું નહીં કોઈને. છતાંય હું હવામાં એક ગોળો મારું છું. તમે ગંદુ કર્યું હોય તો ગંદુ હશે, અમે તો આવ્યા જ નથી હજુ, અને અમે આવવાની તૈયારી કરી. ત્યાં ભાજપ વાળા અને કોંગ્રેસ વાળા કહે છે કે આમાં નો અવાય, તો રહેલા સૌ સ્વજનો બધાને હું 2 હાથ જોડી પ્રણામ કરું છું, સૌને હું સ્વાગત કરું છું. પણ તમે સમજો કે કોઈ માણસ માંદું પડે તો ભાજપ વાળા કોઈ દિવસ ઘરે ખબર કાઢવાય નહીં આવે ને એમ કહે છે ને કે લે ભાઈ 500 1000 કેટલા મોકલો જા દવા. 500 જણા રસ્તા રોકો આંદોલન કરીને એવું કહેવું નથી પડ્યું કે દારૂ ઘટે છે, પોગાડો હોય જ. કોરોના આવે તો ઓક્સિજન ના બાટલા ઘટે, બાકડા ખાઈ. હવે તો કામ કરશે મારા બેટા ઓડકાર ખાતા આખા પુલ ઉપાડી જાય, આખે નાળા, આખા રોડ ઉપાડી જાય, પણ ઓડકાર લેખિત છે. કોઈ ભાજપ વાળા કે ગોપાલ ખોટું બોલે છે, બે જાવ હામો મારો કરી નાખવાનો થાય છે. મને લેખિત આવાજ રહેવાના છે. પણ આ ગામડું જીવતું રાખવું, ગામડું ધબકતું રાખવું, એ જવાબદારી કોની છે? કોક માણાના દીકરા દીકરીને ભણવામાં હોશિયાર હોય, ફી ભરવાના પૈસા ન હોય તો ભાજપ વાળો ક્યારેય નહીં આવે કે લે ભાઈ તારી દીકરી ભણવામાં હોશિયાર. પહેલી વાર ચૂંટણીમાં ઉભા છે ભાઈ, એવું છે ને? આ તમારા છોકરા છે, આપણા છોકરા છે, આ આપણી જેવા છે, આપણા માંથી આવે છે. આ રૂપિયા વાળા નથી, માથા ભારે નથી. મોટી તકલીફ. આપણે ગામડે જઈએ તો જે તે ગામનો માણસ હોય એ હું આગેવાન, સામાન્ય પરિવારમાં, ગરીબ પરિવારમાં રહેતા લોકોના બાળકોને રાજનીતિમાં આગળ લઈ આવવાનું કામ અરવિંદ કેજરીવાલની આંખોડા મૂકી દેવા પડ્યા. અને કઈ બીજા જિલ્લામાં, બીજા વિસ્તારોની ખોલીઓમાં રહેવા મજબૂર બન્યા છે આપણે બધા. કોના બાપે? પરિવારમાં જન્મેલો માણસ નેતા બની શકે, ધારાસભ્ય બની શકે, જિલ્લા સભ્ય બની શકે, સાંસદ બની શકે, એ તાળીઓના ગડગડાટથી વધાવીએ મિત્રો. રાજકારણ ખરાબ જ છે તો તમે શું સોંટ્યા છો 30 વર્ષ? મિત્રો તમે માનસિકતા સમજો. અમે આ બધા એટલા પ્રશ્નો થોડા ગુજરાતના અનેક ગામડામાં પીવાનું પાણી નથી આવતું. કરાય જાય અને દીકરીને ભણાય લઈ જા 50,000. નહીં બોલે. કોક માણસને દુકાન બનાવવામાં, મકાન બનાવવામાં કઈક પૈસાની જરૂર હશે, ભાજપ વાળો નહીં આવે. જવાબ આપ્યો કે કોઈ ઝૂંપડામાં રહેતું નથી, હવના બંગલા બંધાઈ ગયા. મોદીજીના રાજમાં હવ લીલા લહેર. હવે તમે જો લીલા લહેર કરતા હોય તો દઈ દેજો મત ભાજપને, અને બંગલા ન બન્યા હોય તો દઈ દેજો હાવણાને મત, એવી વિનંતી. વચ્ચે બાઈક વાળા ક્યાં ગયા? વચ્ચે આમાં ફૂટવાલ હા લઈ જાય તમારે ઉભું રહી જાય એવી હાલત હતી અમારી. પેલા કુમુદવાડીમાં હીરાગામમાં બેઠો, પછી ત્યાંથી પ્રમોશન આવ્યું, માધવ રત્નમાં નિર્મળ વિકાસ કરે છે. પણ ગુજરાતના બધા ગામડામાં તમે ગરીબોને જે ઘઉં આપો છો, એ ઘઉં કઈ દુકાનેથી કેટલા રૂપિયાના ખરીદ્યા છે? આવું મેં લેખિતમાં પૂછ્યું. બીજો પ્રશ્ન એ પૂછ્યો કે તમે જે ઘઉં ખરીદ
કે ભાજપ વાળા